હેલો ગાઈસ, કેમ છો? મજામાં? અત્યારે હું જઉં છું આ તુવેર વાળામાં ખરી કરવા. તુવેર કાઢવાની થાય હમણાં બે દીમાં, તો બોલે વચમાં ખરી કરવાની છે. એટલે પાવડો લઈને પારા ફેંદવા જઉં છું. પારા હોય ફેંદવા પડે ને, એટલે બુંગણ પાથરે એવું થઈ જાય. અહીં કાઠિયાવાડીની ભાષામાં આપણે મેણિયું કહીએ અને બુંગણ કહે. આટલી ખરી કરવાની થાય. આ બે પારા ઠેઠ સુધી ફેંદવાના છે અને આ તો થોડા જ ફેંદવાના થાય, કારણ કે આમાં જૂની ખરી હતી, સોયાબીન કાઢ્યું હતું એ. આમાં બે સાહ વચ્ચે સોયાબીના હતા અને હવે તુવેર થઈ ગઈ છે. તો આ તુવેર તો મારા શેઠે ઉપાડી લીધી હતી, આ બે સાહની જીપીએહીન. પારા ફેંદવા મને કીધું હતું કે ફેંદી આવજો નરવો હોય તો. આપણે કંઈ કામ તો હતું નહીં, લાવ ફેંદી આવું કહું. તો મિત્રો, હવામાન થોડુંક બગડ્યું છે, વાદળ છાયા જેવું લાગે છે, મેલું હવામાન લાગે છે. ખરી કરવા આવ્યો હું, એક પારો ફેંદ્યો. આ બાજુમાં રોડ છે, ધોરાજી તોરણિયા ગાડીઓ જાય છે. ખરી થઈ ગઈ છે, હવે ઘરે જ આવું તું, પણ હવે છોકરી પાણી ભરીને આવેલી છે. છોકરીને એમ કે લાય પપ્પા તરસ્યા થઈ ગયા હશે, પાણી દઈ આવું. અન્વી, પાણી લઈને આવી? કરછો પકડીને આવેલી છે. મને પરસ્યો વળી ગયો હવે તો. કેટલા? 1 2 3 4 5 પારા ફેંદવાના હતા. હવે તો ફેંદી ગયા. છોકરી પાણી લઈને આવી ગઈ છે. હું ઘરે જ આવવાનો હતો, પાણી ના લાવ્યો તો. લાવો પી લાવો. હે, થોડુંક ધોરીને આવી એવું છે? કઈ વાંધો નહીં હો, આટલું જ થઈ રહે મને. જય માતાજી કહી દે. બસ. હેલો ગાઈસ, અત્યારે હું વાડીએ છું અને અહીંયા બેઠો આ લાકડાનું કટિંગ કરું છું. કાલ કાપી લાવ્યો છે એનું. અને આ કાર્તિક કહું તો હે ને આ પતંગ અધર બાંધેલી છે, એને જોઈને એકલો રમે છે. અને અન્વી બેઠી છે એને ખાટલે, ને એની મમ્મી બાયણે ઊભી છે. હવે ઓલા લાકડા જ કાપી નાખ્યા હે. આ કાલ ઉતાવળ હતી ગામમાં જવાની ટ્રેક્ટર લઈને, એટલે આ નાખી દીધા હતા. લઈ હવે ઉલે લઈને કટિંગ કરવું છે. હેલો ગાઈસ, ગુડ નાઇટ ગાઈસ. કે અમારે કાર્તિક હજી હું તો નહીં, 10:30 થઈ ગયા તોય નહીં. હવે બીજો વિડીયો બનાવશો કાલે. તારી 10:30 થઈ ગયા છે, તમે જોઈ શકો છો ઘડિયાળમાં. ના ભાઈ, અમારા હજી જાગી રહ્યા હે, હજી 11 વાગી જાહે.